નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ છે, ત્યારે જામખંભાળિયા, વલસાડ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે। જામખંભાળિયા, સલાયા સહિતના ગામોમાં વરસાદ થતાં જ રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા છે, જ્યારે વલસાડ જિલ્લાના ઉમરગામમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। તેમજ જૂનાગઢના માળિયાહાટીના અને માંગરોળમાં પણ ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, તો ધોધમાર વરસાદ વરસતા નદીઓ બે કાંઠે વહી રહી છે। ગીર સોમનાથના ઉનામાં 2-3 દિવસના વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી છે અને વરસાદના પગલે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, તો ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે, તેમજ 3 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હોવાથી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। તો આ સાથે જ અમદાવાદ, ગાંધીનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તેમજ માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે પણ સૂચના અપાઈ છે। अगले 7 दिन तक आज का जो बारिश का फोरकास्ट है वो इसी प्रकार है। अगले 5 दिन तक आपका वाइड स्प्रेड रहेगा बोथ द रीजन, गुजरात रीजन और सौराष्ट्र कोस्ट में, और उसका अगले 5, 6 और 7 दिन डे 7 एंड डे 6 में आपका फेयरली वाइड स्प्रेड रहेगा। और आपका जो हेवी रेनफॉल का वार्निंग है इस प्रकार है। डे 1 में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली रेनफॉल होने का चांसेस है आइसोलेटेड प्लेसेस बोथ गुजरात रीजन एंड सौराष्ट्र कोस्ट। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે, જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી સંભાવના વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે, તો અમદાવાદમાં પણ આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી છે। તો અમદાવાદના નારોલ, સરખેજ, લાંભા અને બાવળામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। તો અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। આગામી સમયમાં અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે, તો રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે, તો રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની શક્યતા પણ છે। આગામી 48 કલાક અમદાવાદમાં પણ ભારે રહેશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો નારોલ, બાવળા, ખાંભા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। સમગ્ર રાજ્યમાં પૂરની સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે। સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરમ કેસ મામલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। તંત્ર દ્વારા એક સાથે 20 જેટલા બેડ પણ તૈયાર કરાયા છે, સાથે જ દર્દીના ઘરથી 2 કિલોમીટર સુધીના એરિયાને ફોગિંગ સહિતની કામગીરી પ્રારંભી છે। જોકે હજુ સુધી પુના લેબોરેટરી દ્વારા શંકાસ્પદ ચાંદીપુરમ કેસ મામલે આવતીકાલ સુધીમાં પરિણામ જાહેર થવાની સંભાવનાઓ છે। તો આ ચાંદીપુરમ કેસ મામલે કોઈપણ પ્રકારની પરિસ્થિતિ આવે તો તેને પહોંચી વળવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવાય છે। એક જંતુ છે જેને આપણે રેતીની માખ તરીકે પણ ઓળખવામાં આવે છે। એ જનરલી જે ગ્રામ્ય વિસ્તારની અંદર ગરમ અને ભેજવાળી હવા જ્યાં ચોમાસાની અંદર એનું ફૂલ્યા ફાલવાનું ખૂબ જ એક મોકળાશનું એના માટે છે। તો એના નિયંત્રણ માટે આપણે પગલાં લેવા જોઈએ। એટલે માટીના અને રેતીના મકાનની જે તિરાડ હોય છે એની અંદર આ જોવા મળે છે, તો એ આપણે એને પૂરી દેવી જોઈએ। અને વધુમાં આપણે આ અંતર્ગત આપણે એપિડેમિક વિભાગને જાણ કરી હતી અને એના એપ્લિકેટર દ્વારા જ્યાંથી પણ દર્દી આવ્યા છે ત્યાં આગળ પ્રિવેન્શન અને સર્વેની કામગીરી કરી અને મેલેથિયન પાવડરના છંટકાવની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી છે। ગુજરાતમાં વધતા જતા ચાંદીપુરમ કેસમાં 8 લોકોના મૃત્યુ થયાનો સ્વીકાર પણ આરોગ્ય મંત્રીએ પોતે કર્યો છે। પત્રકાર પરિષદમાં ઋષિકેશ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં 14 કેસ પૈકી 8ના મોત થયા છે।
સાબરકાંઠામાં 2 દર્દીઓના મોત થયા છે, તો આ તબક્કે તેમણે જીએમઈઆરએસ ફી ઘટાડા અંગેની વિગતો પણ આપી. સાથે જ રાજકોટ અગ્નિકાંડમાં દોષિતોને સજા મળશે એની હૈયાધારણા પણ આપી. વધુમાં ચોમાસુ સત્ર મળવાની વિગતો પણ તેમણે આપી હતી. चांदीपुरम के डिसीज के अंदर मोर्टालिटी रेट भी ज़्यादा है। करीबन 24 आवर से 72 आवर्स तक जितने भी केस आते हैं और उसके बाद में आती है तो उसको सरवाइव करना, उसको बचाना बहुत मुश्किल होता है। इसकी वजह से हेल्थ डिपार्टमेंट के द्वारा सभी छोटे बड़े भी कोई भी सस्पेक्टेड केस मिले तो उसको चांदीपुरम રાજ્યની મેડિકલ કોલેજોમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જીએમઈઆરએસ કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે. તો રાજ્ય સરકારે જીએમઈઆરએસ મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે. ગવર્મેન્ટ કોટામાં 1.75 લાખનો જ્યારે મેનેજમેન્ટ કોટામાં 5 લાખનો ઘટાડો કર્યો છે. રાજ્ય સરકારે ગવર્મેન્ટ કોટામાં જાહેર કરેલી 5.50 લાખ ફીને બદલે હવે 3.75 લાખ ફી નક્કી કરાઈ છે. જ્યારે મેનેજમેન્ટ કોટામાં જાહેર કરેલી 17 લાખ ફીને બદલે હવે 12 લાખ ફી નક્કી કરાઈ છે. ગુજરાત વિધાનસભાના ટૂંકા ગાળાનું ચોમાસુ સત્ર એટલે કે 3 દિવસનું મળી શકે છે. ચોમાસુ સત્ર ઓગસ્ટ મહિનાની 25 થી 28 એમ 3 દિવસ મળી શકે છે. તો બીજી તરફ સત્ર 10 દિવસમાં લંબાવવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ તેની રજૂઆત પણ કરવામાં આવી છે. અહીં જમીન કૌભાંડો તેમજ સરસ્વતી સાધના યોજના હેઠળ તમામ કૌભાંડો જે ચાલી રહ્યા છે તે અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગુજરાત સરકાર સામે સીધા આક્ષેપો કર્યા હતા. ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં ટીમરૂના પાન તેમજ લાકડાની હેરાફેરી માટે વેપારીઓને પડતી મુશ્કેલીઓ હવે દૂર થશે. ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે વન નેશન વન ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ અમલમાં મૂકી છે. પાસ બનાવવા માટે એપથી વન પેદાશોના પરિવહન માટે માત્ર ક્યુઆર કોડ ધરાવતા પાસ ઇસ્યુ કરાશે, જેના કારણે વિવિધ ચેકપોસ્ટ ઉપર ખેડૂતો અને વેપારીઓને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ આવશે. આ ટેકનોલોજીથી વન પર્યાવરણ મંત્રી મુળુ બેરા અને મુકેશ પટેલની ઉપસ્થિતિમાં મોબાઈલ એપનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યમાં અસામાજિક તત્વો બેફામ બનતા હોય જેને લઈને કોંગ્રેસ નેતા લાલજી દેસાઈએ સરકાર પર આક્ષેપ કર્યા હતા. લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે કોંગ્રેસ ઓફિસમાં હુમલો કરનાર બહાર છે, જ્યારે કોંગ્રેસ કાર્યકરો જેલમાં છે. કોડીનારમાં કુખ્યાત લોકો બેખૌફ રીતે ઝીંગા ફાર્મ ચલાવી રહ્યા છે, જ્યારે ગરીબ લોકોના ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવામાં આવે છે. તેમજ ભાજપના નેતાઓ અને ગુંડાઓનું બુલડોઝર રાજ ચાલી રહ્યું છે. કોંગ્રેસના કાર્યાલય પર હુમલો કરનારા આજે એ લોકો બધાય મહેલોમાં છે અને પોતાના ઘરને બચાવનારા કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે જેલમાં છે. એટલે આવી ઘટના આપ આગળ વધીને જો કે ઉનામાં દલિતો ઉપર અત્યાચાર કરનારાઓ એ બેખૌફ અત્યારે એ પોતાના વિસ્તારમાં બુટલેગરો તરીકેનો ધંધો કરી રહ્યા છે, જ્યારે એ જ જગ્યા ઉપર પીડિત બનનાર અત્યારે ખોફના માર્યા એની સુરક્ષા ઘટવાના કારણે એ લોકો પોતાના ઘરમાં. અમદાવાદની સાબરમતી નદીમાં જળકુંભીનો ત્રાસ વધ્યો છે. આ જળકુંભી આખી નદીમાં કચરાની જેમ ફેલાઈ ગઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો સાથે જ સાબરમતી નદીમાં જળકુંભી રોકવા માટે તંત્ર નિષ્ફળ સાબિત થયું હોય તેવું પણ લાગી રહ્યું છે. આ જળકુંભીના લીધે નદીનું પાણી અને નદી બંને પ્રદૂષિત થઈ રહ્યા છે. તો નદીમાં જળકુંભી આવતા જ મુલાકાતીઓને પણ દુર્ગંધનો સામનો કરવો પડે છે. જોકે જળકુંભીને સાફ કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે મશીનો લાવવા છતાં પણ આ જળકુંભી સાફ થઈ નથી. સાબરમતી નદી પ્રદૂષિત થઈ રહી છે અને આ પ્રદૂષણ ઘટાડવા માટે નથ નવા જે પ્લાનિંગ છે તે કરવામાં આવે છે, નવા પ્રોજેક્ટ કરવામાં આવે છે, પરંતુ દર વર્ષની જેમ ચોમાસામાં જળકુંભીથી આ જે નદી છે તે પ્રદૂષિત થતી હોય છે. અત્યારે પણ આપ જે જોઈ રહ્યા છો કે સાબરમતી નદી જે છે તેની બંને બાજુ અને બંને કિનારા અને સાબરમતી નદીની વચ્ચોવચ્ચ
જળકુંભી છે તેનો ત્રાસ જે છે તે વધ્યો છે. જળકુંભી છે તે તણાઈને આવી રહી છે અને આ જળકુંભી છે તે દૂર દૂર સુધી જે ફેલાય છે. જ્યાં સુધી આપણે નજર પડશે ત્યાં સુધી ફક્ત ને ફક્ત આપણે જળકુંભી દેખાશે અને સાથે જ આ જળકુંભી છે જેના લીધે સાબરમતી જે નદી છે તે પણ પ્રદૂષિત હોય તેવું લાગી રહ્યું છે. સાથે જ અટલ બ્રિજ જેવા જે પ્રવાસન સ્થળો, રિવરફ્રન્ટ હાઉસ જે આવેલું છે અને સાથે જ પ્રવાસન સ્થળો જે આવેલા છે તે તમામ જગ્યાઓ પર આ જળકુંભીના ત્રાસથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને સાથે નદીનું પ્રદૂષણ પણ દેખાઈ રહ્યું છે. કોર્પોરેશન દ્વારા 1-2 કરોડ રૂપિયાના જે મશીન જે લાવવામાં આવે છે સાબરમતી નદીને પ્રદૂષણથી રોકવા, કચરો સાફ કરવા માટે, તેના દ્વારા આજે જળકુંભી છે તે અટકાવવાનો અને સાફ કરવાનો જે પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યો છે. આ સાથે જ જે નદીથી આગળથી જળકુંભી ના આવે તેના માટે જાળી પણ લગાવવામાં આવી. તેમ છતાં પણ આ જે જળકુંભી છે તે આખા સાબરમતી નદીની અંદર જોવા મળી રહી છે અને છેક વાસણા બેરેજ ડેમ સુધી આ જે જળકુંભી છે તે જતી હોય છે. આ જળકુંભીના લીધે ઘણું બધું પ્રદૂષણ છે તે પણ ફેલાય છે, કચરો પણ થાય છે અને સાથે સાથે જ આ જે જળકુંભી હોવાથી જે લોકો અહીં જે સાબરમતી નદી ઉપર બેસવા માટે આવે છે અથવા મુસાફરો જે આવે છે તેને આ જે પ્રદૂષણ છે, પ્રદૂષિત નદી છે તે જોવાનો વારો આવે છે. પરંતુ કોર્પોરેશન જે પ્રમાણે ફક્ત ને ફક્ત જે કાગળ ઉપરની જે કામગીરી કરતું હોય અને સાથે જાળી લગાવીને આ પ્રદૂષણ ઘટાડવાનો પ્રયાસ કરતું હોય છે, પરંતુ તેની ઉપર પણ આ રીતે પ્રદૂષણ જે પાણી છે તે ફરી વળે છે અને સાથે જ તેમના જે તમામ પ્રોજેક્ટ જે છે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જતા હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અનંત અંબાણીના લગ્ન પ્રસંગમાં બ્લાસ્ટની ધમકી આપનાર ઝડપાઈ ગયો છે. મુંબઈ પોલીસે ધમકી આપનારને વડોદરામાંથી દબોચ્યો છે. તો મુંબઈ પોલીસે આજવા રોડથી આ યુવકની ધરપકડ કરી છે. આ યુવકે ટ્વિટર પર જીઓ કન્વેન્શન સેન્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. અનંત અંબાણીના લગ્ન સમારંભ યોજાયા. દેશ વિદેશના લોકોએ અંબાણી પરિવારના પુત્રના લગ્નમાં સહભાગી થયા. કરોડોના ખર્ચાના પણ વખાણ થયા, કરોડોના ખર્ચા થયા. ગરીબે પણ એ લગ્ન જોઈ અને નિશાસા નાખ્યા અને વડોદરાના વિલ્લાએ તો અનંત અંબાણીના લગ્નમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી દીધી. વડોદરા શહેરના વિરલ કલ્પેશભાઈ આશરાએ જીઓ કન્વેન્શન સેન્ટરને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી આપી અને તાત્કાલિક મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવ્યું અને વાઘોડિયા રોડના સુવર્ણલક્ષ્મી એપાર્ટમેન્ટમાંથી આ વિલ્લા એટલે વિરલની ધરપકડ કરી અને મુંબઈ લઈ ગયા. આજે શહેરમાં તો ખૂબ ચર્ચા છે અને હવે ધીમે ધીમે સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ મુકાવવા માંડી છે કે અમીરના લગ્ન એટલે કહેવત છે કે બેગાને કી શાદી में અબ્દુલ્લા દીવાના. અમીર અનંત અંબાણીના લગ્નનો વિડીયો એટલા તો વાયરલ થાય કે કેટલાકે નિશાસા નાખ્યા તો કેટલાકે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપીને પોલીસ હરકતમાં આવી અને ગણતરીના કલાકોમાં બોમ્બથી ઉડાવી દેનાર ધમકી આપનાર વિરલની ધરપકડ કરી અને મુંબઈ લઈ ગયા છે. ત્યારે ચર્ચા એ છે કે વડોદરા શહેર, ગુજરાત અને દેશભરમાં કેટલી દુલ્હનો લાપતા છે, એટલે કેટલાય પતિની પત્નીઓ લાપતા છે. આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે, પરંતુ પોલીસને કોઈ પતિની પત્ની પાછી લાવવામાં રસ નથી હોતો. પરંતુ અનંત અંબાણીના લગ્નમાં બોમ્બની ધમકી આપતા હરકતમાં આવી ગઈ. આજે ગરીબો એ પણ ચર્ચા કરી રહ્યા છે શહેરમાં કે શું આ પોલીસ પૈસાવાળાની જ છે? કોઈ ગરીબનો લાડકવાળો ગુમ થઈ જાય, કેટલી દીકરીઓ ગુજરાતમાં લાપતા છે, આ પોલીસ નથી શોધી શકતી. પરંતુ એક માલે તુજા ફરિયાદ લખાવે તો પોલીસ એની તાત્કાલિક હરકતમાં આવી અને ધરપકડ કરે છે. પોલીસની કાર્યવાહી પર આજે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે, સાથે શંકા કરી રહ્યા છે કે આ પોલીસ માત્ર માલે તુજાઓની છે. મહેસાણા જિલ્લામાં એક પછી એક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચૂંટણીઓનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે બહુચરાજી માર્કેટ યાર્ડમાં ચેરમેન પદનો વિવાદ સામે આવ્યો છે.
બહુચરાજી માર્કેટયાર્ડ હાલમાં ભાજપ પ્રેરિત જૂથ જ સત્તામાં રહેલું છે, પરંતુ હવે બહુચરાજી માર્કેટયાર્ડના દાવેદાર કિરીટ પટેલે જણાવ્યું છે કે વિવાદ ઊભો થાય એવું પદ મારે મેળવવું નથી, જેને લઈને સહકારી રાજકારણમાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. આજે વેપારી મંડળ મારા સૌ વેપારીઓ મારા ભાઈઓ છે, વડીલો છે, શ્રેષ્ઠીઓ છે. નાનકડા બહુચરાજીમાં કોઈ પણ જાતનો વાદ વિવાદ થાય એ મને પહેલેથી પસંદ નથી. પક્ષાપક્ષીથી પર રહીને નાતી ધર્મ હમણાં કહ્યું એમ કોઈ પક્ષ અને કોઈ નાત જાત વગર માનવતા અને લોકસેવા જે એક ધર્મ છે મારા જીવનનો એક કેવું અહેમ રહેલો છે કે માનવતા લોકસેવા એ જ મારો ધર્મ, કોઈ નાતી જાતિ. તો આવા વાદ વિવાદના કોઈ પ્રશ્નો ખડા કરીને મારે ક્યારે કોઈ ચેરમેન પદ હોદ્દો જોતો. ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીની એપેક્સ હેલ્થકેર કંપનીના પ્રોડક્શન કેમિસ્ટે ભાગીદારી સર્ટિફિકેટ અને શેર હોલ્ડરના ખોટા લેટર પેડ બનાવી કંપની અને અન્ય લોકો સાથે મોટા પાયે છેતરપિંડી કરી હતી. આ સમગ્ર મુદ્દા ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવતા જ પોલીસે આ અંગે સેતુ ભાવેશ વાવડિયાની અટકાયત કરી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચમાં સમગ્ર મુદ્દે પોલીસે ફરિયાદ કરી છે. ખોટા લેટર પેડ બનાવીને છેતરપિંડી આચરાય છે. પોલીસે આરોપી ભાવેશ વાવડિયાને ઝડપી લીધો છે. ભરૂચમાં જીઆઈડીસીની એપેક્સ હેલ્થકેર કંપનીની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એપેક્સ કંપનીના પ્રોડક્શન કેમિસ્ટે છેતરપિંડી કરી છે, ખોટા લેટર પેડ બનાવ્યા છે. નોકરી કરતો માણસ સેતુ ભદ્રેશભાઈ વાવડિયા, જેમણે અમારી કંપનીના બોગસ લેટરહેડ, બોગસ સિક્કાઓ બનાવી અમારી ડુપ્લિકેટ સાઈનો કરી અમારી કંપનીને બદનામ કરવા માટે થઈને અને એ બધા ડોક્યુમેન્ટ ઉપર એમણે એના સગાવાલા પાસેથી ઘણા બધા રૂપિયાઓ લઈને અમારા નામથી એમણે અમને બદનામ કરવાની કોશિશ કરી. ભરૂચના વાલિયાવાડી રોડ ખાતે આવેલ ડાયવર્ઝન ધોવાયો છે. અહીં કીમ નદીનું 1.26 કરોડના ખર્ચે બનેલું આ ડાયવર્ઝન ધોવાયું હોવાના સમાચાર સામે આવ્યા છે. પહેલો વરસાદ પડતાની સાથે જ આ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. ત્યારે સ્થાનિકો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટાયરો સળગાવીને વિરોધ નોંધવામાં આવ્યો છે. અહીં સરકારી રૂપિયાને વેડફ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. યોગ્ય ગુણવત્તા સાથે ડાયવર્ઝનની કામગીરી કરવા માટે સ્થાનિકોએ માંગણી કરી છે. બધાને જણાવવાનું કે જે ડાયવર્ઝન બન્યું હતું ગયા વર્ષે 1.26 કરોડ રૂપિયા એમાં ખર્ચો થયો હતો. જે ગયા વર્ષે વરસાદ ઓછો હતો એના કારણે ડાયવર્ઝન થતી રહ્યું. આ વખતના વરસાદના કારણે પહેલા જ વરસાદમાં ડાયવર્ઝન ધોવાઈને અડધું થઈ ગયું. જે મજબૂતીનું કારણ છે નથી, એ મજબૂત નથી, એના કારણે આ ધોવાઈને ગયું છે. અત્યારે આ પુલની હાલત બિસ્માર છે. આજે વર્ષોથી એની અરજી અપાઈ છે. પુલનું કોઈ કામગીરી હાથ પર લેવાય નથી અને અત્યારે પણ રાતોરાત ડાયવર્ઝનનું કામગીરી પાછી ચાલુ કરી. એ પૈસા ક્યાંથી આવે છે એનો હિસાબ, બીજું કે જે ડાયવર્ઝન થયો એનો પણ હિસાબ. તમે જોઈ શકો છો અમારો ડેલી ગામનો આ ડાયવર્ઝન જે 1.26 કરોડ રૂપિયાના ગ્રાન્ટ મંજૂર થઈ હતી અને એ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું. જે ગયા વર્ષે વરસાદ ઓછો પડ્યો હતો એટલે એની ગુણવત્તા નહીં માપી શક્યા, પણ આ વર્ષનો પહેલો વરસાદ જોરદાર પડ્યો અને આગળનું જે પાણી આવ્યું એના પહેલા જ વરસાદને લીધે એ ડાયવર્ઝન ધોવાઈને પૂરું નષ્ટ થઈ ગયું. હાલોલમાં સોની ફળિયામાં આવેલું જૂનું અને જર્જરિત મકાન ઉતારી દેવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ વિદેશ ગયેલા મકાન માલિક દ્વારા આ મકાન ઉતારવાની કામગીરી કરવામાં નથી આવી.
ત્યારે જર્જરિત મકાનને ઉતારી લેવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. 3 દિવસ પહેલા જ મકાનનો આગળનો કેટલોક હિસ્સો નમી પડ્યો હતો, જેથી આજે નગરપાલિકાએ મકાનનો કાટમાળ ઉતારી લેવાની કામગીરી શરૂ કરી હતી. બનાસકાંઠાના સરહદી વિસ્તારના થરાળ પંથકમાં ઘણા ગામોમાં વરસાદની ઘટ પડતા ખેડૂતોને ચિંતા થઈ રહી છે. અહીં થરાળના ગામડાઓમાં ખાસ કરીને પશુપાલન પર અહીં લોકો નિર્ભર રહેતા હોય છે, ત્યારે પશુ પાળવા માટે ઘાસચારાની અને પાણીની ખાસ જરૂર રહેતી હોય છે. તો સરહદી વિસ્તારમાં ખેડૂતોને પાણી વગર ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે થરાળના લોકોએ નર્મદાની માઇનોર તથા ડિસ્ટ્રીબ્યુટર કેનાલો ચાલુ કરવા સરકાર પાસે માંગ કરી છે. કોઈ અમારા મેળ કોઈ નથી, નથી પાણી કોઈ નથી. મેં વેદ વણ હા બેઠા હતા, પાણી વાળાને પાણી જાય, માલ મરે છે, ગાય મરે છે, ધમડા લોરવાડો લેડાવું ભૂમિ ભાગી થોડું ગણેબરો કોઈ વેદ નથી. ઈટાટા ઉદ્યા કોને ત્યાં તો હું ભાણો એટલે તો બહુડો નથી, આંકડા ઉજ્યા પાસે નથી, છેડાઈ ના પૈ ગયા નથી, કોઈ ના પૈ ગયા. પછી એનું તો કોઈ ભગવાન માથે વિચાર છે કેનાલ થોડા તો સરહદી વિસ્તાર થરાદ તાલુકાના ખેડૂતો જેમાં જમડા લોરવાડા ભાપી ભડોદરા રણશ્રી ભાપડી સહિતના ખેડૂતો જે જણાવી રહ્યા છે કે અડધી ચોમાસું સિઝન થવા પામી છે અને હજુ સુધી અમારે વાવણી લાયકની સાવ પણ વરસાદ નથી. અને સરકાર પાસે એક વિનંતી છે કે જે માઇનોર કેનાલો નીકળે છે ચાલુ કરવામાં આવે, કારણ કે અહીંનો જે સરહદી વિસ્તાર છે કે ખાસ કરીને જે પશુપાલન વિસ્તાર છે, પશુપાલન નિભાવવા માટે ઘાસચારાની જરૂર હોય છે. તો અત્યારે અડધું ચોમાસું સિઝન જવા આવી પણ હજુ સુધી વરસાદ નથી. તો એના ખેડૂતોની એક જ માંગ છે કે જે અમારી માઇનોર ડિસ્ટ્રીબ્યુટર કેનાલો છે તે જલ્દીમાં જલ્દી ચાલુ કરવામાં આવે તો અમારો જે અત્યારે અમારા પશુપાલન જે અમે ખેડૂતો સાથે નભી શકાતો એમ છો. ભરતસિંહ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. નવસારીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હાલ અત્યારે નવસારીમાં MLA અનંત પટેલે PHC સેન્ટરની મુલાકાત લીધી છે. તો નવસારીમાં ખાંભલાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની MLA મુલાકાત લીધી છે. સમાચાર સામે આવ્યા છે. નવસારીથી મુલાકાત દરમિયાન PHCના સ્ટાફ સાથે ખાસ ચર્ચા કરી છે. તો સ્ટાફને તકલીફ પડે તો તેમનું ધ્યાન દોરવા પણ જણાવ્યું છે. પાટણમાં બ્રિજ નીચે પોલીસ વાન બંધ પડી હતી. સમાચાર સામે આવી રહ્યા છે. પાટણથી પાટણની આજરોજ જે ઘટના પ્રકાશમાં આવી છે, બ્રિજ નીચે એક પોલીસ વાન બંધ પડી હતી. તો પાટણથી સમાચાર સામે આવ્યા છે. પોલીસ વાનને ધક્કા મારવા પડ્યા હતા. જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, પાટણમાં બ્રિજ નીચે પોલીસ વાન બંધ પડી ગઈ હતી. પોલીસ જવાનો ગાડીને ધક્કો મારતા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો છે. પોલીસ વાનને ધક્કા મારવા પડ્યા છે. તો જે વિડીયો વાયરલ થયો છે જેમાં પોલીસ વાનને પોલીસ ધક્કા મારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મહેસાણાના વડનગરમાંથી ગાંજાનો જથ્થો ઝડપાઈ ગયો છે. સમાચાર સામે આવ્યા છે. મહેસાણામાં વડનગરનો મામલો છે. ગાંજાનો જથ્થો ઝડપાઈ ગયો છે. તો વડનગરમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. પ્રાથમિક શાળાની બાજુના જ મકાનમાંથી ગાંજો ઝડપાયો છે. તો પ્રવીણ ઠાકોર નામનો ઈસમ ઘરમાં જ ગાંજાનું વેચાણ કરતો હતો. પ્રાથમિક શાળાની નજીક જ મકાનમાં ગાંજાનું વેચાણ થતું હતું. તો મહેસાણા SOGએ 768 ગ્રામ ગાંજા સાથે ઈસમને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક શાળાની બાજુમાં જ મકાનમાંથી ગાંજો ઝડપાયો છે. તો મહેસાણાના વડનગરમાં SOGએ કાર્યવાહી હાથ ધરતા ગાંજો જથ્થો ઝડપાઈ ગયો છે. તો પ્રાથમિક શાળાની બાજુમાં જ મકાનમાંથી આ ગાંજો ઝડપાયો છે. પ્રવીણ ઠાકોર નામનો ઈસમ ઘરમાં જ ગાંજાનું વેચાણ કરતો હતો. જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, મહેસાણા SOGએ 768 ગ્રામ ગાંજા સાથે ઈસમને ઝડપી પાડ્યો છે. વલસાડ પારડીના નેવરી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. તો વલસાડથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. આજરોજ પારડીના નેવરી ગામે અકસ્માત સર્જાયો હતો. જે સમગ્ર ઘટના સામે આવી છે. પિકઅપ, જીપ, ટેમ્પો અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તો ટ્રિપલ અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે. પારડીના નેવરી ગામે આ ઘટના બની છે. રિક્ષામાં સવાર 2 મહિલા અને એક યુવકનું મોત નીપજ્યું છે.
તો નેવરી ગામ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં રિક્ષા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે। સાથે જ અકસ્માત સર્જીને પિકઅપ ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો। અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડશે સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તે અનુસાર આગામી સમયમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડશે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે તો ભાવનગર જામનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે। આજે તારીખ 16 જુલાઈ આસપાસ અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ખાસ કરીને સિદ્ધપુર, કાકોશી અને વિસનગર આ ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। સમી હાડીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદથી પાકને જીવાદાર મળવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો તારીખ 19 સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ભાવનગરના ભાગોમાં તારીખ 18 સુધીમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં થર્ડિંગ કન્ડિશન પણ આવી શકે। જામનગરના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં સામાન્ય હળવું પૂરની સ્થિતિ પણ રહી શકે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે આ સિસ્ટમ લગભગ 19 તારીખ પછી વરસાદનું જોર એકદમ ઘટી જશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં તો વરસાદ રહેશે, પરંતુ ત્યાર પછી આ ચોમાસું મોન્સૂન ઘડી જશે, ઉત્તર પશ્ચિમ ભાગોમાં જશે અને તારીખ 20-21 જુલાઈ આસપાસ બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ છે, જેના કારણે તારીખ 22 આસપાસ ચોમાસાની ઘડી પુનઃ મધ્યપ્રદેશ થઈ અને લગભગ ઓરિસ્સા, છત્તીસગઢ, ઓરિસ્સામાં થઈને બંગાળ ઉપસાગર સુધી જતી રહેશે, જેના કારણે ગુજરાતમાં તારીખ 22 થી 24 તારીખમાં પુનઃ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણના સિદ્ધપુરમાં દેથળી ગામે પાર્લરમાં ચોરી કરનાર આરોપી ઝડપાઈ ગયો છે। આરોપીઓએ ધ્રુવી નામના પાર્લરમાં 17 તોડીને 40,000 ઉપરાંતમાં મુદ્દામાલની ચોરી કરી હતી। ત્યારે સિદ્ધપુર પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે, સાથે જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચોમાસાની શરૂઆત થતાં જ રોગચાળો વકર્યો છે, ત્યારે અમદાવાદમાં પણ રોગચાળો વકરી રહ્યો છે। સોલા સિવિલમાં ઓપીડી 1200 ને પાર પહોંચી છે। સોલા સિવિલમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ઝાડા ઉલટીના કેસમાં પણ દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે। તો અઠવાડિયામાં વાયરલ ઇન્ફેક્શનના કેસ 1998 નોંધાયા છે। સાથે જ વરસાદના કારણે મચ્છરજન્ય, પાણીજન્ય રોગોના કેસમાં પણ વધારો થયો છે। જોકે સિવિલમાં ચાંદીપુરમ વાયરસના એક પણ કેસ નોંધાયા નથી। ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં ઓપીડીના દર્દી લગભગ 12,874 દર્દી ઓપીડીના નોંધાયેલા અને દાખલ દર્દીની વાત કરીએ તો લગભગ 1,360 દર્દી અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં દાખલ દર્દી તરીકે નોંધાયેલા। જેમાં રોગચાળાના વાત કરીએ તો ડેન્ગ્યુના લગભગ 230 કેસ અમારી હોસ્પિટલમાં સેમ્પલ લેવામાં આવેલા, એમાંથી 44 કેસ પોઝિટિવ જોવા મળેલા તથા મેલેરિયાના 232 સેમ્પલ લેવામાં આવેલા, એમાં 4 કેસ પોઝિટિવ હતા। ડેન્ગ્યુના 23 સેમ્પલ લેવામાં આવેલા તથા ઝાડા ઉલટીના 62 કેસ હોસ્પિટલમાં નોંધાયેલા। ગુજરાત એટ 7 માં હાલ આટલું જ। વધુ સમાચારો માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે। નમસ્કાર।